બોલીએ સદગુરુ મહારાજની જય. પહેલાં તો આજે આવવામાં થોડુંક મોડું થયું એટલે બધાના પ્રતિક્રમણ કરવું એમ. હા ભાઈ. હવે એવું થયું કે બાપુએ ફોન કર્યો હતો. બાપુ કે મને ભજનમાં જવાની ખબર નહોતી એમ. અને આવવા ટાઈમે ભાણેજની આવી ગયા તો થોડીક વાર બેઠા એ વળી નીકળતા ત્યાં પાછો ફોન આવ્યો. વળી ફોનમાં વાત કરીને હવે મોડું થઈ ગયું આજે. એટલે ટૂંકમાં મેં ગુરુજીને કીધું હતું કે હું આવીશ એમ. એટલે આવીશ એમ કીધું હતું એટલે પછી ગમે એમ રીતે આપણે અહીંયા આવવું પડે. એની સત્સંગમાં બાપુ વાત કરે કે અર્જુન બાપા હતા અને એમ કે કોઈક ભાઈએ કીધું હોય કે હું આવીશ એમ. એટલે એ પછી એની રાહ જોવે ને પછી ઓલે જેને કીધું એનાથી કે મગજમાં ન હોય એ તો પછી આવે નોય આવે એમ. પાછા ભેગા થાય ત્યાં બાપા એમ કહે કે ભાઈ તમે તેથી કીધું હતું ને કે હું આવીશ. કે બાપા એ તો લે સારું ભૂલાઈ ગયું, કામમાં હતો કામ હતું એમ. એટલે બાપા કહે કે તમે આવી હગો તો જ કહેવાનું એમ નક્કી પડે. તો અમારા જેવા કે પ્રેમી પુરુષ રાહ જોઈને મરી જાય તો એટલે એ સત્સંગમાં એમ કહે. એટલે આપણે શક્ય હોય ને તો જ બોલવાનું કે આવીશ એમ. વહેલું મોડું વાળો એ મોડું થયું જો આજે એ બાપુ ગુરુજી વયા ગયા. નકર કદાચ થોડો ઘણો પ્રસાદ એવો પ્રસાદ તો લીધો એણે પણ પ્રસાદ લઈને જતા. એટલે બને ત્યાં સુધી બોલવું એ પ્રમાણે હાલવું હોય. હા ભાઈ. ને આજે એક આપણે ભજન એક મીરાબાઈનું છે નાનું એવું. બહુ ભજન તો બધા સાંભળ્યું જ હોય, પ્રખ્યાત છે. પણ અમે જ્યારે સ્કૂલમાં હું ભણતો ને ત્યારે અમારે એક સાહેબી ગાતા ભજન, મને યાદ છે હજી. લાઇટ કાર નથી. લાઈટ એમાં કાર નથી. ધીમી છે. એ તો ડીમ રાખ્યું છે. ઠીક. એ લાઈટ ફૂલ હોય તો પછી બેટરી બેટરી ઉતારે. વધારે. આમાં દેખાય એટલે વાંધો ન આવે એટલે હાલે. હા કાંઈ વાંધો નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલક દીની મેરે સદગુરુ. વસ્તુ અમોલક દીની મેરે સદગુરુ. કૃપા કરી અપનાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. જન્મ જન્મ કી પૂંજી પાઈ. જન્મ જન્મ કી पूंजी पाई. जगत में सभी खोवायो. पायो जी मैंने राम रतन धन पायो. खर्चो न खूटे ने चोर न लूटे. खर्चो न खूटे ने चोर न लूटे. दिन दिन बढ़त सवायो. पायो जी मैंने राम रतन धन पायो. सत्य की नाव केवटिया सदगुरु. सत्य की नाव
ખેવટિયા સદગુરુ ભવસાગર તર આયો પાયો જી મેને રામ રતન ધન પાયો મીરા કહે પ્રભુ गिरधर ना गुण मीरा कहे प्रभु गिरधर ना गुण अरख निरख गुण गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो એટલે એમ મીરાજી એમ કહે છે કે મને રામ નામ રૂપી રતન મળ્યું એમ એ રૂપી ધન મળ્યું. એટલે એ કેવું છે તો કે વસ્તુ અમૂલક જેનું કોઈ મૂલ્ય નથી. વસ્તુ અમૂલક દીની મેરે સદગુરુ સદગુરુએ મને વસ્તુ દીધી એમ અમૂલક જેનું કોઈ મૂલ ન થાય. પોતાનું આપ ઓળખાવે કે આત્મ ઓળખાવે તો એનું પછી એની તોલે કોઈ આવે નહીં. પોતાના નિજ સ્વરૂપની તોલે કોઈ વસ્તુ ન આવે એવી ગુરુજીએ આપણને ઓળખ આપી. કૃપા કરી અપનાવી એટલે કે આપણે તો આમ ગુરુજી સામે ખોટા સિક્કા જેવા કહેવાય એમ છતાં કૃપા કરીને એણે આપણને અપનાવ્યા કે શિષ્ય તરીકે આપણને સ્વીકાર્યા એમ કૃપા કરીને આપણને એ વસ્તુ આપી. પછી આગલી કડી જન્મ જન્મ કી પૂંજી પાઈ જગત મેં સભી ખોવાયો. એટલે જન્મો જન્મ આપણે સંસારમાં તો આપણો એક જન્મ નથી એમ કે કેટલા અનેક જન્મોથી આપણે આમ ભટકતા ભટકતા આવી છીએ. પણ એમાં જે આપણે કમાણી કરી હોય માનો કે અત્યારે ધન કમાતા હોય તો સંસારમાં જે ધન કમાય એ તો પાછું જગતમાં એમનું ખોવાઈ જાય. એવું તો કેટલા જન્મોથી આપણે કમાતા આવીને ખોતા આવી કમાતા આવીને ખોતા આવી. પણ ગુરુજીએ આપ્યું એ ધન કેવું ખર્ચો ન ખૂટે વાંકો ચોર ન લૂંટે. આપણે આ જે સંસારમાં જે એમ કે રૂપિયાને પૈસાને કમાય એ તો ખર્ચી તો 2-4 દીમાં મહિને વર્ષે કે 2-5 વર્ષે ખાલી થઈ જાય. પણ આ ધન કેવું તો કે ખર્ચું ન ખૂટે અને ચોર ન લૂંટે. ગમે એટલું તમે એ નામ સ્મરણ કરો કે તો એ તમારું વધતું જ જાય વધતું જ જાય. એમાંથી કોઈ ચોર લૂંટી ન જાય. સત કી નાવ ખેવટિયા સદગુરુ આપણને જે સત સમજાયું અને એના નાવિક આપણા ખેવટિયા તો કે સદગુરુ. સદગુરુ આપણે એવા મળે તો ભવસાગર તરી જવાય એમ. સતકી નાવ અને ખેવટિયા સદગુરુ ભવસાગર તરી ગયા. કબાટ ખોલીને માંથી બદામ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ આવ્યા હરખ નિરખ ગુણ ગાયો. વાહ ભાઈ વાહ. કેમ થયું મયુર બેટા? ગુરુ શરણે જાય તો આપણે સારું કર્યું આવતો રહ્યો બેટા. સારું ખૂબ કર્યું. આનંદ આવે એમ. ગુરુ પાસે જાય તો આનંદ આવે અને એને નિરખીને આપણને ખૂબ સુખ મળે. તો એવા ગુરુના આપણે ગુણ ટાઈટ ગાઈએ. ચડી ને બોલીએ સદગુરુ મહારાજની જય.